રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં જાણીએ બે ફાટા પડ્યા છે। કેન્દ્રીય નેતાગીરી અને ગુજરાતની નેતાગીરી જાણે કે રામ મંદિર મુદ્દે મનમંતાતરમાં છે। કોંગ્રેસની દિલ્હી નેતાગીરી કે જેમાં સોનિયા ગાંધી પણ સામે છે। તેઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો અને ભાજપ રામ મંદિર મુદ્દે રાજનીતિ કરતી હોય તેવો દાવો કર્યો। જો કે કેન્દ્રીય નેતાગીરીના આ નિર્ણય સામે ગુજરાતના સ્થાનિક આગેવાનોમાં અલગ પડઘા પડ્યા છે। સ્થાનિક નેતાગીરીને રામ મંદિર મુદ્દે થતું રાજકારણ જાણે કે પસંદ આવ્યું નથી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વીટના માધ્યમથી કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડ સામે સીધી નારાજગી દર્શાવી। તેઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને રામ મંદિર મુદ્દે રાજકારણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે। સાથે જ કહ્યું કે રામ મંદિર દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે। કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ। વધુમાં મોઢવાડિયાએ લખ્યું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે, તે આસ્થા અને વિશ્વાસનો વિષય છે। અર્જુન મોઢવાડિયાના આ ટ્વીટ બાદ સૌરાષ્ટ્રના અન્ય કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય તથા આહિર નેતા અમરીશ ડેરે પણ કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને પડકાર્યો છે। તેઓએ પણ ટ્વીટના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને સલાહ આપી છે। કોંગ્રેસના અમુક લોકોએ ખાસ નિવેદનથી દૂર રહેવું જોઈએ। તેઓએ લોક લાગણીનું સન્માન કરવું જોઈએ। મર્યાદા પુરુષોત્તમ રામ આપણા આરાધ્ય દેવ છે। ભારતના અગણિત લોકોની આસ્થા નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં માત્ર આ બે જ નહીં પરંતુ પક્ષના મુખ્ય પ્રવક્તા હેમાંગ રાવલે પણ તિલક સાથેના એક ફોટો દ્વારા ટ્વીટ કરીને લખ્યું કે રામ નામથી મોટું આ દુનિયામાં કંઈ નથી અને ન હશે। સાથે પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે જો રામ મંદિરનું આમંત્રણ મને મળ્યું હોત તો હું અવશ્ય જાત અને જલ્દી જ રામચંદ્રના દર્શને જવાનો પણ પ્રણ લીધો। દિલ્હી હાઈકમાન્ડના નિર્ણય અને કોંગ્રેસના આ સ્થાનિક નેતાઓની પોસ્ટથી પક્ષમાં હડકંપ મચી ગઈ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાની તૂટતી બચાવવા થાક પ્રયાસો કરી રહી છે, પરંતુ આ એવા નેતાઓ છે જેમના વિચારો ઘણું બધું કહી જાય છે। કેટલાક નેતાઓ તો એવા પણ છે કે જેમની ભૂતકાળમાં ભાજપ તરફી ચાલ રહી છે। રામ મંદિર આમંત્રણના મુદ્દે રામ રામ જપતા આ નેતાઓ ક્યાં કોંગ્રેસને જ રામ રામ ન કરી દે।